નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વાત કરીએ હાઈ પ્રોફાઇલ દારૂ મહેફિલની। સાણંદમાં 2 દિવસમાં 2 દારૂની મહેફિલો પકડાઈ છે। કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં ચાલતી હતી દારૂની મહેફિલ માણતા 12 લોકોને પોલીસે પકડ્યા છે। સ્થળ પરથી 1.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દારૂની મહેફિલ છે જે સાણંદમાં ચાલી રહી હતી, જે બાદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। 2 દિવસમાં 2 દારૂની મહેફિલ પકડાઈ છે, જે બાદ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 1.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 2 દિવસમાં 2 દારૂની મહેફિલ બાદ ચકચાર મચી છે। કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં દારૂની આ મહેફિલ છે જે ચાલી રહી હતી, જે બાદ 12 લોકોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। આ લોકો કોણ છે, ક્યાંના છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂ પર પ્રતિબંધિત છે ત્યાં સતત દારૂની મહેફિલ ચાલી રહી છે। સાણંદની આ સમગ્ર ઘટના છે તે બાદ ચકચાર મચી છે। કલ્હાર બ્લુ અને ગ્રીન વિલામાં દારૂની મહેફિલ માણતા નવીરાઓ પકડાયા છે। 12 લોકોને પકડવામાં આવ્યા છે, જ્યારે 1.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સાણંદમાં 2 દિવસમાં 2 દારૂની મહેફિલ છે તે પકડાઈ છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, 2 દિવસમાં 2 દારૂની મહેફિલ પકડાઈ છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જે રીતે 2 દિવસમાં 2 સાણંદની અંદર દારૂની મહેફિલ જે પકડાઈ છે, જે બંને હાઈ પ્રોફાઇલ હોવાનું સામે આવી રહ્યું છે। એક મહેફિલની અંદર 12 જેટલા યુવકોની ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી 1.61 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને તે લોકો જે ગ્રીન વિલા છે મકાન નંબર 358માં દારૂની મહેફિલ માણી રહ્યા હતા, તે માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ગઈકાલ રાતે એક મોટી હાઈ પ્રોફાઇલ ડીજે પાર્ટીની અંદર હુક્કા અને જે દારૂની મહેફિલ ચાલી રહી હતી, જેમાં 17 થી 80 લોકો હોવાની માહિતી મળતા પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે 39 લોકો દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। જેમાંથી સૌથી નવાઈની વાત એ છે કે 26 તો યુવતીઓ છે અને 13 યુવકો છે, જે 39 લોકો પકડાયા છે। તેમની ત્યાંથી પોલીસે સીલબંધ દારૂની બોટલો, ખાલી બોટલો, હુક્કાવારના સામાના અને સાથોસાથ જે અન્ય અડધી બોટલો પણ કબજે કરવામાં આવી છે। પ્રતિક શાંગી કરીને એક વ્યક્તિ છે જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો છે અને તેની બર્થડે પાર્ટીની અંદર ડીજે બોલાવવામાં આવ્યું હતું અને તેમાં જોરશોરથી આ પાર્ટી ચાલી રહી હતી, જેમાં હુક્કા બી હતા, દારૂ બી હતી, મહેફિલ માણી રહ્યા હતા। તો આ તમામ લોકોની અત્યારે મેડિકલ કરાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અન્ય કોણ કોણ આની અંદર સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો કહી શકાય કે સાણંદ જે અત્યારે અમદાવાદથી અડીને જે એક વિસ્તાર છે ત્યાં ફાર્મ હાઉસમાં આ પ્રકારનો ટ્રેન્ડ જે છે તે વધી રહ્યો છે, તે પણ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન। તો અમદાવાદ જિલ્લાના સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ છે। અંદાજે 39થી વધુ લોકો પકડાયા હતા। મહેફિલમાં યુવક યુવતીઓ સામેલ હતા। સાણંદના એક ખાનગી રિઝોર્ટમાં આ મહેફિલ ચાલતી હતી। 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મુકાઈ છે, જ્યારે 13 યુવકો પણ દારૂની મહેફિલમાં ઝડપાયા છે। પોલીસને રિઝોર્ટમાંથી દારૂની બોટલો પણ મળી છે। સાણંદથી 8 થી 9 કિલોમીટર દૂર રિઝોર્ટમાં ચાલી રહી હતી દારૂની પાર્ટી। તો જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી। સાણંદ પોલીસે મહેફિલ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક વિગત મુજબ અત્યાર સુધીમાં 39 લોકોની અટકાયત કરાઈ છે। તો યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। ખાનગી રિઝોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં તેઓ પકડાયા છે। સાણંદથી 8 કિલોમીટર દૂર એક ખાનગી રિઝોર્ટમાં દારૂની મહેફિલ છે જે ચાલી રહી હતી। તો 13 યુવક, 26 યુવતીઓ પીધેલી હાલતમાં પકડાયા છે। તો જે પ્રકારથી સાણંદમાં સમગ્ર ઘટના સામે આવી છે, હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ છે। સ્થળ પરથી 7 હુક્કા, 20 ખાલી બોટલો પણ મળી આવી છે। સાણંદમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે જે રેડ કરી હતી અને દારૂની મહેફિલ જે છે તે પકડી પાડી હતી અને જે સાણંદનો ગોલ્ફ 1 જે રિસોર્ટ છે કે ત્યાંથી આ દારૂની મહેફિલ પકડાઈ હતી અને હાલ આપ જે જોઈ શકો છો કે એ તમામ આરોપીઓને સાણંદ પોલીસે જે છે તે મીડિયા સમક્ષ રજૂ કર્યા છે। જે પ્રકારની મહેફિલની બાતમી મળી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને અને તેમાં સાણંદ પોલીસ ઉપરાંત બોપલ પોલીસ અને ચાંગોદર પોલીસ સહિતની જે પોલીસ જે છે તેમને સાથે રાખીને આ રેડ કરવામાં આવી હતી। 70 થી 80 લોકો આ દારૂની મહેફિલ કે જે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ હતી અને તેમાં 70 થી 80 લોકો જે પકડાયા હતા, જેમાંથી 39 લોકો જે છે કે તેઓએ દારૂ પીધો હોવાનું
સામે આવ્યું હતું, જેમાંથી 26 યુવતીઓને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી છે, જ્યારે 13 જેટલા યુવકો જે છે કે તેઓને હાલ અટકાયત કરી અને તપાસ કરવામાં આવી રહી છે. પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી અને આ તમામ લોકો જે છે, જેમાં તમામ લોકોની જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ સાથે 20 જેટલી દારૂની ખાલી બોટલ જે છે, 5 જેટલી ભરેલી બોટલ અને 3 થી 4 જેટલી અડધી બોટલ જે દારૂની જે છે તે કબજે કરી છે. 7 જેટલા હુક્કા કબજે કર્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અત્યારે મીડિયા સમક્ષ આ 13 જેટલા જે આરોપીઓ જે છે તેઓને રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહી છે અને હાલ આ તમામ લોકોની જે છે અટકાયત કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કિમિયો. એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી છે. વડોદરામાં એક્સપ્રેસ હાઈવે પરથી ટેન્કર પકડાયું છે. તો ગ્રામ્ય એલસીબીએ ફાયર બ્રિગેડને બોલાવી ટેન્કરનું ઢાંકણું કપાવ્યું છે. ટેન્કરનું ઢાંકણું કાપી મોટી માત્રામાં દારૂનો જથ્થો બહાર કાઢ્યો છે. 1.73 કરોડનો દારૂ રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો હતો. તો ડ્રાઈવર ફગલુરામ જાખડની ધરપકડ કરાઈ છે. દારૂ મોકલનાર અનિલ પ્રસાદ અને મનીષ ભાઈજી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દારૂની હેરાફેરી થઈ રહી હતી. એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે બાદ પોલીસે પકડી પાડ્યા છે. 1.73 કરોડનો દારૂનો જથ્થો રાજસ્થાનથી લવાતો હતો. સમાચારમાં આગળ વાત કરીશું ફરી ધોધમાર રાઉન્ડ. 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ, 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો જોડિયામાં 3.1 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 2.76 ઇંચ વરસાદ વરસ્યો છે, તો વાપીમાં 2.48 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં 2.36 ઇંચ વરસાદ, તો ભચાઉમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો છે. ગોંડલમાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જલાલપોર અને સુરતમાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ જૂનાગઢના ગિરનાર પર ગઈકાલે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપુર, સોનરખ નદી બની છે તોફાની. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે દામોદર કુંડ, તો પ્રકૃતિનો આનંદ માણતા સહેલાણીઓ જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે ખાસ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે, જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. સોનરખ નદી પણ તોફાની બની છે. તો સતત વરસાદ દામોદર કુંડ પાસે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં ગઈકાલે જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. વંથલીમાં 1 ઇંચ, માણાવદરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો મેંદરડામાં 1 ઇંચ, કેશોદમાં 1.5 ઇંચ, માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ, તો માળિયામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે પોલીસ ખડે પગે છે. જૂનાગઢ પોલીસની ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અકસ્માત નિવારવા પોલીસની અનોખી કામગીરી. ભવનાથ રોડ ગાયત્રી મંદિર નજીક પોલીસે ખાડા પૂર્યા. અકસ્માત ન સર્જાય, જેને લઈને પોલીસે બેરિકેડ્સ લગાવ્યા. ટ્રાફિક શાખાના પીઆઈ, પીએસઆઈ અને એસએન જાડેજા અને સ્ટાફની સરાહનીય કામગીરી જોવા મળી છે. બનાસકાંઠા અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક પસાર થતી બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલુ થતાં બંને કાંઠે વહેતી થઈ છે નદી. લોકો જીવના જોખમે પસાર થતા હોય છે. એક ટ્રેક્ટર ચાલક બનાસ નદીના વહેણમાંથી પસાર થતો જોવા મળ્યો. ટ્રેક્ટર ચાલક જીવના જોખમે બનાસ નદીમાં ટ્રેક્ટરને નાખતા ટ્રેક્ટરનો અડધો ભાગ નદીમાં ડૂબ્યા બાદ ટ્રેક્ટર ચાલક માંડ બચ્યો હતો અને નદી પાર કરી હતી. પાણીમાં ન જવા તંત્ર દ્વારા જાહેરનામું હોવા છતાં લોકો જીવના જોખમે કરે છે નદી પાર. બર્થડે ઉજવતા હોળી ડૂબી એકનું મોત નીપજ્યું છે, 2નો બચાવ થયો છે. સુરતમાં તાપી નદીમાં હોળી ડૂબવાની ઘટના સામે આવી છે. છાપરા ભાટામાં કાલીઘાટ ગૌશાળા પાસે આ બનાવ બન્યો છે. 3 મિત્રો હોળીમાં જન્મદિવસની પાર્ટી કરતા હતા. જેનો જન્મદિવસ હતો તે યુવક ડૂબી જતા તેનું મોત થયું છે.
દુર્ઘટનામાં અન્ય 2 મિત્રો બહાર આવવામાં સફળ થયા છે. તો બર્થડે ઉજવતા હોળી છે તે ડૂબી ગઈ હતી. તાપી નદીમાં હોળી ડૂબવાની આ ઘટના, જે વ્યક્તિનું બર્થડે હતું તેનું એ જ દિવસે મૃત્યુ નીપજ્યું. સમાચારમાં આગળ વાત કરીશું આકાશી આફતની. તો ગુજરાતમાં બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે. રાજસ્થાન અને દક્ષિણમાં મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે. અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. તો પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, થાણે અને કોંકણ વિસ્તારોમાં તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે. આજે મુંબઈના 2 અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈટાઈડની ચેતવણી અપાઈ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગે 3.4 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે તેવી આગાહી કરાઈ છે. તો આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે. ખાસ કરીને મોડી બપોરે અથવા સાંજે ભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 48 કલાકથી પાણી ભરાઈ જવા અને ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી. ખેડાના માતરના ખડિયાળાપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં મોટું ગાબડું પડતા 1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે. સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. તો સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરામત ન કરાતા ગાબડું પડ્યું છે. ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો 1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે. ઉમંગ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઉમંગ, જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, પાણીનો પણ સતત વેડફાટ થઈ રહ્યો છે, હાલની શું પરિસ્થિતિ છે ઉમંગ? બિલકુલ ચોક્કસથી લોકોના વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનો માતર તાલુકો અને માતર તાલુકાનું ખડિયારાપુરા ગામ. ખડિયારાપુરા ગામમાંથી પ્રસાર થતી માતર માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગઈ રાતનું ગાબડું પડેલું છે. દ્રશ્યો સીધા બતાવીશ. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આ જે ગાબડું પડ્યું છે, વિશાળ ગાબડું પડ્યું છે આ કેનાલની અંદર, અને જે પાણી છે તે કેનાલનું 1000 વીઘા ખેતરોની અંદર ફરી વળ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ ગાબડું પડ્યાને અંદાજિત કહી શકાય રાત્રે 1 વાગ્યાથી ગાબડું પડ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં તંત્રના કોઈ અધિકારીઓ અહીં આગળ આવ્યા ના હોય તેવો ગ્રામ લોકો આક્ષેપ કર્યા છે. ગ્રામજનો સાથે સીધી વાત કરીશું આપણે. કેટલાક ગ્રામજનો આપણી સાથે જોડાયા છે. શું નામ તમારું અને ક્યારે ગાબડું પડ્યું, શું સ્થિતિ છે? મારું નામ ઘનશ્યામભાઈ જીવણભાઈ પરમાર, અને રાત્રેનું ગાબડું પડેલું છે. અત્યાર સુધી કોઈ સાહેબ જોવા નહીં આવેલા, અને આ ગાબડું આજનું નથી, 1 વર્ષ પહેલાનું છે. સાહેબોને રજૂઆત કરેલી પણ સાહેબો કોઈ મગજ ઉપર લીધેલું નથી, અને લીધેલું તો આવે તો 5 કિલો જો સિમેન્ટ લાવે, 2 તગારા જેટલા આવે અને વત્તા ગાબડું કરીને નાહી જાય. અને અમે કહીએ કે સાહેબ આ ગાબડું રહેશે નહીં, ત્યાં કે આવું કમ્પ્લીટ થઈ ગયેલું. અને આ ગાબડું થોડે 1 વર્ષથી વધતું ગયું, પણ અત્યાર સુધી કેનાલ ચાલુ થઈ ગયેલી, અને કેનાલ એટલી બધી મૂકેલી તે ઉપરથી અમે હાથ પગ જોઈએ એટલી ફૂલ કેનાલ કરી દીધેલી, અને બાકી થોડું પાણી અમે ઓછું કરવાનું કહ્યું પણ ઓછું કરેલું નહીં બધા. અને આજ સુધી કોઈ જોવા આવતા નહીં. બેદરકારીના કારણે આ ગાબડું પડ્યું. અને અત્યારે આ ચારી અમારી બોરંગ ગઈ એટલે પાણીનો કોઈ નિકાલ નથી. હવે આ બધા ખેડૂતો હોય ને હાથ પગે થઈ ગયેલા છે. બિલકુલ ચોક્કસથી લુબના જે પ્રકારે ખેડૂતો, અન્ય પણ એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ તમારું ને કેવા પ્રકારની પરિસ્થિતિ? અજીતભાઈ મંગળભાઈ પરમાર. ઘણી વખત આ રજૂઆત કરેલી છે મૌખિક, તે છતાં લોકોએ ધ્યાન ઉપર લીધેલું જ નથી બિલકુલ. આજે લગભગ 15 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે, અને લગભગ 1000 વીઘા જમીન બધાની ડાંગર રોપેલી સર્વનાશ થઈ ગયું છે. ખાતર બાતર નાખીને અને લગભગ વીઘે 20,000 રૂપિયાનો ખર્ચો કરીને આજે એ ખેડૂતોની શું દશા થશે એ કઈ સમજણ નહીં પડતી. જણસો ગીરો મૂકીને આ ધંધો કરેલો છે, તો આજે કોકનો છોકરો કઈ રીતે જીવશે એનો પ્રશ્ન છે. ખેડૂતો શું કરશે? એમ કહું, આવું તંત્ર બેદરકારી જબરજસ્ત ચલાવે છે. ઘણી વખત રજૂઆત કરી પણ એ લોકોએ કોઈ તંત્રએ ધ્યાન લીધેલું નથી.
બિલકુલ લુબના, ચોક્કસથી આગળ અન્ય પણ કેટલાક ખેડૂતો છે તે આગળ ઉપટી આવ્યા છે. જે પ્રકાર દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે અહીંના સ્થાનિક જે ખેડૂતો છે, મહિલાઓ છે, તે પણ આગળ પહોંચી આવી છે. સૌથી મહત્વની લુબના વાત કરવામાં આવે તો ગાબડું ગતકાલ રાતનું પડ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ તંત્રના અધિકારીઓ અહીં આગળ આવ્યા ન હોવાનું ખેડૂતો આક્ષેપ કર્યા છે. લુબના, બીજી વાત દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી જે કહી શકાય કે કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જિત આફત હોય તેવા દ્રશ્યો આગળ જોવા મળ્યા છે. હજારો વીઘા જમીન જે ડાંગરનો પાક હતો તમામ ડૂબાણ થઈ ગયો છે. અને જે ડાંગરનો જે વાર્ષિક જે ખર્ચ હોય છે આ લોકોનો જે 10 થી 15,000 રૂપિયા જેવો ખર્ચ પોતાનું જે ઘરે ના હોય છે તે પણ ગીરમ કર્યો, કારણ કે આ વખતે વરસાદ પણ વધુ પડ્યો હતો, તેના કારણે ડાંગરનું ધરું પણ તૈયાર ન હતું થયું. અને આ વધુ આફત આવી છે. ધરું ન હતું, ખેડૂતો વેચાતું ધરું લાવ્યા હતા અને ડાંગરની રોપણી કરી હતી, પરંતુ આ ગાબડું પડવા કારણે તમામ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. જી લુબના. બિલકુલ ઉમંગ, જે પ્રકારથી ખેડૂતો ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે, આપની જે પ્રકારથી વાત થઈ રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? અને ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે આ કોઈ નવી સમસ્યા નથી, છેલ્લા લાંબા સમયથી ગાબડું હતું, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી કરવામાં નથી આવી. બિલકુલ ચોક્કસથી લુબના, સમગ્ર બાબતે તંત્રના અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર માતર સિંચાઈ વિભાગના નીરવ ચાવડા સાથે મારી ટેલિફોનિક વાત થઈ. તેમનો જવાબ એવો હતો કે આ સમગ્ર બાબતે તેઓને સવારે વહેલી જાણ થઈ હતી. તેઓએ પોતાના જે નીચેના અધિકારીઓ છે તેમને જાણ કરી છે અને ગાબડું પુરાવવામાં આવશે. પરંતુ અત્યારે બંને પર ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે. કાકા, શું નામ તમારું ને કેવા પ્રકારની સ્થિતિ? વિનુભાઈ બચુએ પરમાર મારું નામ. વિનુભાઈ બચુએ પરમાર મારું નામ છે. આ ગાબડું વર્ષોથી છે પણ કોઈ કરવા તૈયાર છે નહીં. એથી આગળ મારું ખેતર છે, અહીંયા ગંડારું છે. ગંડા આગળ હાજર હું ખેતરમાં આવ્યો છું તો કેનાલના ગંડારા પરદી પર પાણી લઈને પડતું હતું. બરાબર, કોઈ અધિકારી આપણી જોડે નંબર હતો નહીં, એટલે સાંજે હું ઘેર જતો રહ્યો. પછી મને તો એમ લાગે રાત્રે કેનાલ તૂટવાની જ છે. તો રાત્રે હવે સવાર 5 વાગે ખબર હોય કેનાલ તૂટી છે, તો અમારી પૂરી જમીન બધી ધોવાણ થઈ ગઈ છે, બોલણ ગત્યું. અને જો 2 ગાબડા મારા ખેતર આગળ છે તો પાણી ચાલુ જ છે સાહેબ, તમે જોઈ લો આવીને. અને કોઈ અધિકારીઓ આવવા તૈયાર છે નહીં. કેનાલ ઉપર રોડ નહીં, અધિકારીઓ કોઈ આવવા તૈયાર નહીં. ચોકીદારે કોઈ આવવા નહીં. ચોકીદાર આવે એક જયલું કાઢીને જતો રહે. અને પાણી એટલું બધું આપણે ને કેનાલ 2 ફાસ્ટ કાઢી મેળી છે. હવે અમારે કરવું શું આના માટે? એનો રજૂઆત કરો તમે, અને આનું વળતર અમને પાછું મળવું જોઈએ. બરાબર. બિલકુલ લુબના, કહી શકાય કે મોડી રાત્રે 1:30 વાગ્યાથી ગાબડું પડ્યું છે. સવારે 5 વાગ્યાથી ખેડૂતે અધિકારીઓને જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અધિકારીઓ પણ આગળ આવ્યા નથી. અને આ ગાબડું પડ્યું તેના લીધે ખેડૂતો ચિંતિત છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે તાત્કાલિક અસરથી આ પાણી જે અત્યારે ચાલુ છે તેને ઓછું કરવામાં આવે, આ ગાબડું પૂરવામાં આવે, જેથી કરીને આપણે જે ડાંગરનો પાક જે બગડવાની જે ભીતિ છે તે ક્યાંક ને ક્યાંક બચી શકે. જી લુબના. બિલકુલ, ડાંગરનો આટલો બધો પાક છે, રાતથી ગાબડું પડ્યું છે, 1 વર્ષથી સમસ્યા છે, 1 વર્ષથી હાલતો ખરાબ હતી અને હજુ સુધી અધિકારીઓ આવ્યા નથી. શું કરી રહ્યું છે અહીંયાનું તંત્ર? કંઈ પડી જ નથી કે ભલે ખેડૂતોને નુકસાન થતું તો થાય? બિલકુલ ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોને પડી ના હોય તે પ્રકારના દ્રશ્યો અહીં આગળ સામે આવ્યા છે. ફરીથી દ્રશ્યો બતાવું એના એ કે તમે જોઈ શકો છો કે આ અત્યારે આ ગાબડું છે, વિશાળ ગાબડું પડેલું છે. અહીં આગળ જે પ્રકારે અહીં આગળ આ જે ગાબડાની અંદરથી પાણીનો સતત પ્રવાહ છે તે ખેતરોમાં વહી રહ્યો છે. જો કે ન્યૂઝ 18 ગુજરાત દ્વારા પણ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યાંથી, પરંતુ ત્યાં ફોન નથી ઉપાડતા તેવું પણ ક્યાંક જાણવા મળી રહ્યું છે. જે પ્રકારે તમે જોઈ શકો છો કે અહીં આગળ હજારો વીઘા ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ ગાબડું પડવા પાછળનું મુખ્ય કારણ અધિકારીઓ જે પ્રકારે કર્યા છે તે પ્રકારે માટી પોચી હોય તેના કારણે થઈ રહ્યું છે, પરંતુ અહીં આગળ કોઈ આવ્યું નથી તંત્ર. અને તેથી અહીંના જે લોકો છે તે પોતે માંગ કર્યા છે કે ગાબડું વહેલી તકે પૂરવામાં આવે, જેથી કરી તેમને આ જે સમસ્યા જે અત્યારે થઈ છે તેનું ક્યાંક ને ક્યાંક હલ મળે. લુબના, મહત્વની બીજી વાત કરવામાં આવે તો અત્યારે ખેડા જિલ્લામાં અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે હતી, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી હતી, પરંતુ અત્યારે અહીં આગળ અધિકારીઓ આવ્યા નથી તે અને એક મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. બિલકુલ, આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ. તો ખેડૂતો આટલા ચિંતિત છે, પરંતુ અધિકારીઓને કંઈ જ પડી નથી, જોવા પણ નથી આવી રહ્યા. છેલ્લા લાંબા સમયથી આ સમસ્યા તો હતી અને હવે ગાબડું છે તે એટલું મોટું થઈ ગયું છે, રાતથી પાણી ફરી વળ્યા છે અને ડાંગરના પાકને નુકસાન થશે, પરંતુ તંત્રને પડી નથી. અન્ય સમાચારની વાત કરીએ તો છત્તીસગઢના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદનો કેર છે. સરગુજા જિલ્લાના મેનપટ બ્લોકમાં ઘૂનઘટ્ટા નદી પાર કરતી વખતે વૃદ્ધ વ્યક્તિ અચાનક પૂરમાં ફસાઈ ગયો હતો. નદી પાર કરતી વખતે અચાનક પૂર આવ્યું. વૃદ્ધ વ્યક્તિ કલાકો સુધી પૂરના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો. કોઈક રીતે વૃદ્ધ વ્યક્તિ નદીમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. ઘરે પરત ફરતી વખતે વૃદ્ધ વ્યક્તિ નદીના પૂરમાં ફસાઈ ગયો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો પૂરનો પ્રચંડ પ્રવાહ. બીજી તરફ રાજસ્થાનની પણ આ જ પરિસ્થિતિ. રાજસ્થાનમાં ચોમાસાની કૃપા હવે ટોંકમાં આફત બની રહી છે. સતત વરસાદના કારણે નદીઓ, નાળા અને તળાવો છલકાઈ રહ્યા છે. ટોંક તાલુકાના બરવાસ ઇસ્લામપુરા ગામના તળાવમાં લીકેજ થવાથી મોટું ધોવાણ થયું છે.
આવી સ્થિતિમાં તળાવમાંથી પાણી સતત વહી રહ્યું છે. તળાવ તૂટવાની માહિતી મળતા જ એસડીઆરએફ, નાગરિક સંરક્ષણ અને પૂર નિયંત્રણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓ માટીની બોરીઓ મૂકીને તળાવનું ધોવાણ અટકાવવાનું શરૂ કર્યું હતું. આ તળાવનું બધું પાણી નયાગાંવ ડેમમાં જશે. આવી સ્થિતિમાં વધારાનું પાણી નયાગાંવ ડેમ માટે ખતરો પણ ઊભો કરી શકે છે. રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદના કારણે મોતીસાગર ડેમ છલકાઈ ગયો છે. ડેમ પર બનેલા 13 ટાવરમાંથી પાણી વહી રહ્યું છે. ધુવનકાલા ગામમાં મોતીસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના કિનારે એક પિકનિક સ્પોટ બની ગયું છે. ટોંક જિલ્લા તેમજ જયપુરથી પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે. અહીં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે ડેમની દિવાલ પરથી કૂદતા જોવા મળી રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે અહીં કૂદતા જોવા મળી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ટોંક રાજસ્થાનના મોતીસાગર ડેમના આ દ્રશ્યો છે કે ડેમ છલકાયું છે, જે બાદ પ્રવાસીઓ ખાસ અહીંયા પહોંચ્યા છે. પ્રવાસીઓના ધામમાં જોવા મળી રહ્યા છે, પરંતુ સાથે સાથે જીવના જોખમે લોકો અહીં છલાંગ લગાવી રહ્યા છે. આટલા પાણીમાં જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? રાજસ્થાનના બુંદી જિલ્લામાં નદીના પાણીમાં ફસાયેલા પશુઓને ગાય રક્ષકોએ બચાવ્યા. તેમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. બુંદી જિલ્લાના તાલેડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગૌવંશ નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ ગૌસેવા સંસ્થાનના ગૌરક્ષકો નદીના પાણીમાં પ્રવેશ્યા અને ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ગૌરક્ષકોના પ્રયાસોના કારણે ગાયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સંસદમાં આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થશે. 21 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં મહત્વના 17 બિલ રજૂ કરાશે. ચોમાસા સત્રમાં હોબાળાની પણ શક્યતા. ગૃહમાં સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ. અલગ અલગ 8 મુદ્દાઓ પર ઘેરવા રણનીતિ. થોડીવારમાં પીએમ મોદી મીડિયાને સંબોધિત કરશે. તો સત્રમાં મહત્વના 17 બિલ છે જે રજૂ કરવામાં આવનાર છે. સંસદમાં આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થશે. તો થોડીક જ વારમાં પીએમ મોદી મીડિયાને સંબોધિત કરશે. સંસદમાં આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં મહત્વના 17 બિલ છે જે રજૂ કરવામાં આવશે. આની સાથે સાથે ગૃહમાં સરકારને ઘેરવા વિપક્ષ દ્વારા રણનીતિ પણ બનાવવામાં આવી છે. અલગ અલગ 8 મુદ્દાઓ પર ઘેરવા રણનીતિ. અન્ય સમાચાર સુરતથી. સુરતના મહુવામાં સગીરાની છેડતી બાદ બબાલ થઈ હતી, જેને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી. આદિવાસી નેતાઓની મુલાકાતને લઈને રાજકીય આલાપ છેડાયો છે. ધારાસભ્ય મોહન ધોડિયાએ કહ્યું કે અનંત પટેલ લોકોને ઉશ્કેરવા આવ્યા છે. ઘટનાના દિવસે મોહન ધોડિયા નહીં આવતા લોકોમાં રોષ પણ ઉઠ્યો હતો. તો દુકાનદાર કિશન મારવાડીએ સગીરાની છેડતી કરી હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ તોડફોડ કરી આગચંપી કરી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ વિસ્તારના ધારાસભ્યએ રેલી કરવા આવવું પડે, અહીંયા લોકોને ઉશ્કેરણી કરવા આવવું પડે. એ કોંગ્રેસનો એક જાતની માનસિકતા છે. જે અપરાધી છે એની પર પગલાં લેવાઈ ગયા છે, એની પર પોક્સો કરાયો છે, એના પર છે તો એટ્રોસિટી કરાયો છે. દરેક કલમો લગાવાઈ ગઈ. મોરબીમાં વસંત પ્લોટ વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કરવામાં આવી. મોડી રાત્રે એક્ટિવાની ચોરી કરતા ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવીમાં અજાણ્યા ઈસમ એક્ટિવાને આરામથી લઈ જતો દેખાયો. તો ચોરીના બનાવ મામલે મહેશભાઈ જોશી નામના વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા શેલ્બી હોસ્પિટલ પાસે યુવકે આત્મહત્યા કરી. અગમ્ય કારણોસર ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી. લોકોના ટોળા ઉમટ્યા. સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. યુવક આશરે 30 વર્ષનો હોવાની આશંકા. તો સુરતના ઉત્તરાણ વિસ્તારમાં વોટર સપ્લાય કરતા યુવકની હત્યા કરવામાં આવી છે. માનસરોવર સોસાયટીમાં ડ્રિંકિંગ વોટરની બોટલ સપ્લાય કરવા આવેલા 21 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. સોસાયટીના ગેટ પાસે બેઠેલા શિવા ઉર્ફે સુલતાન શ્રીવાસ્તવ અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો, જે દરમિયાન આરોપીએ ઘાતક હથિયાર વડે હુમલો કરતા યુવકનું મોત થયું છે. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
માનસરોવર સોસાયટીના ખાલી પડેલા ફ્લેટમાં છુપાઈ ગયો હતો. કલાકોના સર્ચ બાદ ઉત્તરાયણ પોલીસે આરોપીને બંધ ફ્લેટમાંથી ઝડપી પાડ્યો છે. બંધ ફ્લેટની બારીનો કાચ તોડી અંદર છુપાઈ ગયો હતો, જ્યાં ફ્લેટની બારીનો કાચ તૂટેલો જોઈ પોલીસે તપાસ કરતા આરોપી મળી આવ્યો છે. ये पानी की सप्लाई करता है, पानी की जो बोतल होते हैं, तो ये सोसाइटी में पानी की बोतल सप्लाई करने गया था. तो वहाँ पे जो आरोपी शिवा उर्फे सुल्तान हीरालाल श्रीवास्तव, ये वहाँ पे बैठा हुआ था और इसने जो मरण जना है वो वहाँ से निकल रहा था, तो उसको गाली गलौज किया, उसको चाकू मारा और उस चाकू लगने से ये जो राज है उसकी डेथ हो गई. દાહોદમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર લીંબડી શહેરનું કામ છેલ્લા 6 મહિનાથી બંધ હતું અને રોડ અતિ જર્જરિત હાલતમાં હતો, જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. દાહોદ જિલ્લા રોડ સેફટી કમિટીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જે બાદ નેશનલ હાઈવે વિભાગ અધૂરી કામગીરી ફરી શરૂ કરી હતી. રોડની બિસ્માર હાલત હોવાથી નવો રોડ બનાવવાની લોકોએ માંગ કરી હતી. દાહોદથી ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે છે, તેનું અત્યારે સમારકામ કામગીરી ચાલી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા થોડા દિવસ અગાઉ જે જર્જરિત રોડને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. છેલ્લા 6 મહિના ઉપરાંતથી આ જે રોડ છે તે જર્જરિત હતો અને રોડની જે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, લોકોનો મંતવ્ય સાથે આજે અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને આજરોજ જે રજૂઆતના પગલે જે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જે તાત્કાલિક આ રોડનું સમારકામ કામગીરી કરવા માટેની પ્રોજેક્ટ મેનેજરને જે હુકમ કરવામાં આવ્યા હતા અને હુકમ બાદ આજે જે કહી શકાય કે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ફરી લોકોના પ્રશ્નોને વાચા આપતી થઈ છે અને ન્યૂઝ 18 ગુજરાતીના સીધા અસરથી આ રોડની સમારકામ ચાલુ થઈ ગયું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ સલામતીના ભાગરૂપે કેટલાક પુલો બંધ કરવામાં આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રભારી સચિવે જિલ્લાના કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. સચિવ રેમ્યા મોહને બંધ કરાયેલા પુલો પર વૈકલ્પિક ડાયવર્ઝનની માહિતી મેળવી જિલ્લામાં માર્ગો અને પુલોનું ઝડપી રિપેરિંગ કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આ સાથે જ રેમ્યા મોહને લીલાપુર સ્થળની મુલાકાત લીધી હતી. આ લીલાપુરનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.